મિત્રો અમે જઈ રહ્યા છીએ જોગમાના મંદિરે અને બાઇક લઈને અમે સૃષ્ટિ, અક્ષય અને અમે 3 જણા જઈ રહ્યા છીએ બ્લોક ઉતારવા. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ જોગમાના મંદિરે બ્લોગ બનાવવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો અમારી ચેનલમાં બન્યા રહો અને લાઈક કરો, ફોલો કરો અને અમારી ચેનલને શેર કરો. જય માતાજી. આ સૃષ્ટિ પ્રજાપતિ પુરાઈ દઈએ. તો જય માતાજી મિત્રો, અમે હવે બાઇકની હવા પુરાવા આવ્યા છે. બાઇકની હવા ઓછી હતી એટલે બાઇક તો દશરથભાઈ હવા પૂરી રહ્યા છે બાઇકને. મિત્રો અમે જઈ રહ્યા છીએ હવા પુરાઈને જોગમાના મંદિરે અને અમારા બ્લોગમાં બન્યા રહો. જય માતાજી. મિત્રો આ હે જોગમાયાનું મંદિર અને આના પાછળ ગાર્ડન પણ છે, એ પણ તમને બતાવશું. તો અમારા બ્લોગમાં બન્યા રહો. તો હવે ચાલો મિત્રો અંદર જઈએ. તો મિત્રો આ છે જોગણીમાનું મંદિર. તો ચાલો તમને દર્શન કરાવીએ. પહેલા માતાજીને પગે લાગી લઈએ. તો મિત્રો દેખી શકો છો આ છે જોગમાયાનું મંદિર. આ છે બેલ. તો દર્શન કરી તો મિત્રો અહીંયા આગળ વધીએ. અહીંયા પણ માતાજી ભગવાન બેસાડેલા છે. અહીંયા બાજુમાં પણ મંદિર છે જે જોગણીમાનું જૂનું મંદિર છે. આ પછી આ બાજુમાં જે નવું બનાવ્યું છે આ જૂનું મંદિર છે. આ જૂનું મંદિર છે જોગણીમાનું. મિત્રો આ જે જોગણીમાના પાછળ છે જે આ ગાર્ડન છે એ પણ તમને બતાવીએ. તો આ એમનો ગેટ છે અને સુતાડી લેક પણ કહેવાય છે. આ દરવાજો છે. તો મિત્રો અહીંયાથી અંદર જઈએ મિત્રો. તો આ દેખી શકો છો આ ગાર્ડન છે. અહીંયા મોટું તળાવ પણ છે તે પણ તમને દેખાડીએ. દેખી શકો છો સૃષ્ટિ દોડી રહી છે હિંચકા ખાવા માટે. અને મિત્રો આ તળાવ છે અમારા જોગણીમાના મંદિર પાછળ છે. તમે બાબરની મુલાકાત લો અને આ ગાર્ડન તમે નથી દેખ્યું તો ગાર્ડન દેખવા આવો. દેખી શકો તો સૃષ્ટિ હિંચકા ખાઈ રહી છે. ચડે છે પાછી જઈએ. દેખો આ દશરથભાઈ હિંચકો ઝૂલી રહ્યા છે. જય માતાજી. અમારો બ્લોગ અવશ્ય જોજો. અમે બ્લોગ બનાવ્યો છે અને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને આગળ વધારજો. મિત્રો તમારા સપોર્ટની અમારે જરૂર છે. સૃષ્ટિ પ્રજાપતિ. તો મિત્રો દેખી શકો છો આ દશરથભાઈ સૃષ્ટિને હિંચકા ઝુલાવી રહ્યા છે. સૃષ્ટિ કેવું લાગે છે? ચશ્મા બાઈકમાં પડે રહ્યા. તો ચશ્મા નથી લાયા અને ફોટા પાડશું અહીંયા આગળ તમને એ પણ બતાવશું. મિત્રો હવે હિંચકા તો તમે દેખી લીધા. હવે આપણે તમને આગળનો સીન બતાવીએ. ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ બનાવી છે અભિયાલે. તો એ રીલ તમે દેખજો ઇન્સ્ટાગ્રામમાં. સૃષ્ટિ પ્રજાપતિ ઓફિશિયલ 0062 છે. નીચે લિંક આપી દીધી છે મેં, તો તમે દેખી લેજો. તો દેખો દશરથભાઈ સૃષ્ટિ આવી ગઈ છે. તો આપણે તળાવ દેખીએ. દશરથભાઈ ચડીને આવી રહ્યા છે. મિત્રો દશરથભાઈ પડી ગયા છે ઉપરથી. તો એમને પગે લાગ્યું છે. ચાલો સૃષ્ટિ હવે પડી ગયા અહીંયાથી ઉપર. એને ધ્યાન ના રહ્યું ને એ ઉપરથી પડી ગયા. સૃષ્ટિ ચલો આવી જાવ ઉપર. માંથી આવી જા ને એ આ જગ્યામાં નીચેથી આમાં ભૂંગળામાં આવી રહી છે.
જય માતાજી. તો મિત્રો અહીંયા બહુ મોટું છે, તો આખું ગોળ ભમીને ભમીએ તો તમને દેખાડીએ બધું કેવું છે. અને આવા બીજી પણ નવી જગ્યાએ જાશું તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તો અમારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જય માતાજી. તો સૃષ્ટિ તો કાંઈ તું બોલવા માંગીશ? બગીચામાં ફરવા આવ્યા છે. જોગમાયાનું મંદિર છે, જોગમાયાનું મંદિર છે. દર્શન કર્યા છે. દર્શન કર્યા છે. મિત્રો તમે પણ જોજો અમારો બ્લોગ અને ચેનલ જોજો. તમે અમારી ચેનલ જોજો. ના જોયું લાઈક હોય તો. કરવાનું ભૂલતા ના. ના જોયું તો જોજો. જય માતા. મિત્રો ચલો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. તો જો મંદિર તમને બધું ફરાવી લીધું. તો હવે કાલે અમે જઈશું ગૌશાળા, ત્યાં પણ તમને બતાવીશું. કાલે અમારો બ્લોગ નવો આવશે અને હા. અમે જઈએ કાલે ગૌશાળા જવાના છીએ અને ગૌશાળાથી મા બાપનો મોટી ગૌશાળા છે. હા. જય માતાજી. અમે હવે ઘર જઈ રહ્યા છીએ અને તો અમારા બ્લોગમાં બનાવો અને જોતા રહો. જો અમારો બ્લોગ તો તમે હજી ના જોવો હોય તો અમારો બ્લોગ શ્રી પ્રજાપતિ છે અને અમારી ઇન્સ્ટાગ્રામની ચેનલ શ્રી ઓફિસર W62 છે અને ફોલો ના કરો તો ફોલો કરો. તો મિત્રો અમે જોગણીમાના મંદિરે જઈને આવી ગયા છીએ. તો હવે કાલે નવો વ્લોગ બનાવશું ગૌશાળાનો, તો ત્યાં પણ તમે દેખજો. તો ચલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો જય માતાજી મિત્રો, બાય બાય.